ગુરુદેવ દત્ત. સંબંધોનું સમીકરણ. માણસ એક કાળચક્રમાં અટવાયેલો એક એવો પશુ છે કે જેને સંબંધોની વ્યાખ્યા અને સંબંધોના સમીકરણો સમજતા આખું જીવન નીકળી જાય છે. આ સંબંધો શું છે અને સંબંધો કેવા હોવા જોઈએ? પ્રત્યેક કોઈ બે વ્યક્તિની વચ્ચે અથવા તો કોઈ પરિસ્થિતિ સાથે જીવતો વ્યક્તિ કોઈ સામેલી વ્યક્તિ પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખે છે. તો આ બધા સમીકરણોની વચ્ચે સંબંધોનું એક એવું વિશ્વ રચાયેલું છે કે જેની સાથે માનવી પોતાનું જીવન સમગ્ર વ્યતીત કરે છે. તો આ સંબંધોની અંદર કેટલીક એવી ચઢ ઉતર છે અથવા તો કેટલીક એવી ભૂલભૂલામણી છે કે જે આપણે સમજતા સમજતા અનેક જન્મ જન્માંતરના બંધનો બંધાઈ જાય છે. કેટલીક વખત માનવી આ જન્મનું બંધન 3-4 જન્મ સુધી ભોગવે છે. એવું કહેતા મેં સાંભળ્યા છે કે અમારે 40 વર્ષ જૂનો સંબંધ છે, અમારે લોહીના સંબંધો કરતાં પણ વિશેષ આ સંબંધ છે. તો એ સંબંધો કેવા હોય છે અથવા તો એ સંબંધોની અંદર માનવી એકબીજા સાથે કેવી રીતે રહે છે? આમાં મોટાભાગે નિરપેક્ષ અને સાપેક્ષ આ બે અવસ્થાની અંદર જો માનવી જીવે તો સૌથી વધારે એને નિરપેક્ષ ભાવ એ સુખ આપે છે અને જે સાપેક્ષ ભાવ છે તે હંમેશા પરિસ્થિતિજન્ય દુઃખ આપે છે. બાપજી અવધૂતિ આનંદના એક પદમાં લખે છે કે બધા મન દ્રષ્ટિના વાંધા અનંતે શાંતતા નોય તમારે ને હમારે ના કશો સંબંધ છે મૂળે મળ્યા વચ્ચે પડ્યા છૂટા નદીના કાષ્ઠ સમપૂરે. તો બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ જે છે એ નદીમાં તરતા લાકડા જેવો છે કે જ્યારે નદીના વહેણમાં પૂરજોશમાં પાણી આવે છે ત્યારે બે લાકડા એક સાથે તરે છે અને એ વહેણ ધીરું પડતા બે લાકડા પાછા છૂટા પડી જાય છે અને વિખૂટા પડીને પોતપોતાના બીજા રસ્તે ગતિ કરે છે. આ સંબંધોનું પણ એવું જ છે કે જો તમે અપેક્ષા સેવી તો સામેવાળો વ્યક્તિ તમારાથી દૂર જતો રહેશે અને જો તમે નિરપેક્ષ ભાવે એની સાથે રહ્યા તો એ સંબંધ એક ધારો રહેશે. શ્રી ગુરુલામૃતમાં બાપજી સંબંધો વિશે લખે છે કે પ્રિય સંબંધો જેટલા કરે જંતુ જગમાય શોક શંકુઓ તેટલા ઠોકે ઉરમાં આય. બાપજી લખે છે કે બહુ અતિશય પ્રિય ન થવું, બહુ અતિશય ગળાડૂબ ન થવું, સંબંધોમાં સ્નિગ્ધતા રાખવી પણ અતિશય પણ એટલા બધા ન ડૂબી જવું કે એ જ સંબંધો તમને હૃદયમાં શંકોની જેમ ભોંકાય. વળી જે સંબંધો આપણાથી વિખૂટા પડી જાય છે અથવા તો જે સંબંધો સમાપ્ત થઈ જાય છે એના વિશે બાપજી શ્રી ગુરુલામૃતમાં શું કહે છે? બાપજી લખે છે કે પૂર્વ યોગ પૂરો થઈ થાય નવા સંબંધ તૂટીએ બીજા વળી એવો ઈશ પ્રબંધ. કે પૂર્વ યોગના સંબંધો જોડાયેલા હોય છે અને એ સંબંધોના કારણે માનવી એકબીજા સાથે ઓલવેઝ કનેક્શનમાં રહે છે. તો એ કનેક્શન પૂરું થતાં શું થાય છે? જેમ વૃક્ષને નવા પાંદડા આવે છે અને જૂના ખરી પડે છે એમ સંબંધોમાં પણ એક સંબંધ પૂરો થઈ અને નવો સંબંધ જોડાય છે. તો એ સંબંધોની અંદર કે એ હારમાળાની અંદર આપણે અટવાઈ ન પડતા નિરપેક્ષ ભાવે આપણે જે વિચારીએ છીએ એ જ સામેવાળો વ્યક્તિ વિચારે અથવા આપણે જે ફીલ કરીએ છીએ, આપણે જે મહેસૂસ કરીએ છીએ એ જ સામેવાળો વ્યક્તિ મહેસૂસ કરે એવું જરૂરી નથી. કારણ કે નિરપેક્ષ ભાવ આપણે પ્રાણીઓની અંદર જોયો છે કે વનવગડાની અંદર હિંસક પશુઓ સાબર, હરણ વગેરેનો શિકાર કરે છે. હવે આ સાબર અને હરણને આ ઉનાળાની ઋતુમાં શું તકલીફ પડે છે કે જ્યારે તૃણ ઘાસ નથી મળતું ત્યારે વાંદરાઓ એમને ઝાડ પરથી
એ પાંદડા નીચે ફેંકી આપે છે અને એ સાબર, હરણ વગેરે જેવા પશુઓ એને ચરે છે. હવે સાબરની મદદ કરતા વાંદરાઓને શું આનંદ આવતો હશે? અથવા જે ખોરાક સાબર અને હરણ મેળવે છે તો શું સાબર કે હરણ વાંદરાને કોઈ મદદ કરી શકતા હશે? આ નિરપેક્ષ ભાવ છે. અને જ્યારે વાઘ જેવા કોઈ હિંસ્ર પશુઓ સાબર કે હરણનો શિકાર કરવા નીકળે છે ત્યારે આ જ વાનરો એ સાબર અને હરણને કોલ આપે છે અને ચેતવે છે કે વનરાજ નીકળ્યા છે, તમે અહીંયાથી નાસી જાઓ, નહીં તો તમે એમનો ખોરાક બની જશો. તો આ પ્રાણીઓ પરથી આપણે શીખવાનું છે કે નિરપેક્ષ ભાવ કોઈ પણ સંબંધ હોય, નિરપેક્ષ ભાવ આપણે પૂજ્ય બાપજીના જીવન ચરિત્રમાં જોયું કે મોદી કાકા અને બાપજી વચ્ચેની જે મિત્રતા એ નિરપેક્ષ ભાવ હતો. કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતા એ નિરપેક્ષ ભાવ હતો. અત્રિ અને અનસૂયાજીની વચ્ચે જે દાંપત્ય જીવનનો સંબંધ હતો એ નિરપેક્ષ ભાવ. તો જ્યારે પણ માનવી એકબીજાની વચ્ચે નિરપેક્ષ ભાવથી રહે છે, કોઈ પણ અપેક્ષા વિના, વિધાઉટ એની એક્સપેક્ટેશન, તો એ સંબંધ લાંબો ટકે છે અને એ સંબંધની અંદર માનવી સુખનો ઉપભોગ કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે સંબંધો એ ટૂંકા ગાળા માટે રચાયેલા હોય છે. જેમ કે ઉપાસના કાંડમાં સદાશિવેન્દ્ર સ્વામીનું વર્ણન બાપજીએ લખ્યું છે. એમાં બાપજી લખે છે કે પેલો યવન જે સરદાર હોય છે એ સદાશિવેન્દ્ર સ્વામીના હાથ કાપી નાખે છે અને એને ખબર પડે છે કે જ્યારે સદાશિવેન્દ્ર સ્વામી તો આ મહાન સંત પુરુષ છે, જ્યારે સદાશિવેન્દ્ર સ્વામી પાસે આવીને માફી માંગે છે ત્યારે સદાશિવેન્દ્ર સ્વામી એમ કહે છે કે તારે ને મારે હશે પૂર્વજન્મનો કોક, કે પૂર્વજન્મમાં તારે ને મારે કોઈક એવો સંબંધ રહ્યો હશે કે આજે તે મારા હાથને છેદી કાઢ્યા. તો સુખ અને દુઃખની આ પરંપરામાં એ સંબંધો એક અગત્યનો ભાગ ભજવે છે. તો આવા સંબંધો અને શ્રી ગુરુરામૃતમાં આપણે મેં જેમ વાત કરી તેમ કે સંબંધોની વ્યાખ્યા બાપજીએ આપતા ઉપાસના કાંડમાં પણ જ્યારે રમા માતાને સ્વામી મહારાજ કહે છે કે માં તું ચિંતા ના કરીશ, હું માણગાંવ છોડીને જઉં છું પણ તું ચિંતા ના કરીશ, કારણ કે તારો ને મારો સંબંધ ક્યારેય એક ધારો નથી રહેવાનો અને એક ધારો ક્યારેય કોઈ જગ્યાએ એક સાથે કોઈ ભેગા નથી થતા અને ક્યારેય કોઈ એક સાથે બધા ભેગા નથી થતા ને એક સાથે કાયમ રહેતા પણ નથી. તો બાપજી શ્રી ગુરુરામૃતમાં જ લખે છે કે રાતે પક્ષી ગણ સહુ મળી વૃક્ષ પર જાણ, પડે વિખોટા ફજરમાં તેમ સર્વ આમાન, જેથી દુસ્તર ભવનિધિ તરાય સુખથી, કરવો વિચાર એ હવો વધે એમ મુનિતે. કે ક્યારે પણ એમ ન વિચારવું કે કોઈ પણ વ્યક્તિઓ કોઈ પણ પરિસ્થિતિમાં આપણી એક સાથે આજીવન રહેશે, એવું ક્યારેય નહીં બને. કારણ કે જેમ રાત્રે બધા પક્ષીઓ એક જ વૃક્ષ પર ભેગા થઈને બધા રહે છે અને સવાર પડતા પાછા એ જ બધા પશુ પક્ષીઓ ફજરમાં છૂટા પડે છે, તેમ આ સંસારની અંદર સંબંધો પણ ક્યારેય એક ધારા ટકતા નથી અને એ એક ધારા ટકેલા સંબંધો આજીવન સાથે રહેતા પણ નથી. તો આપણે આજે આ સંબંધોના જે સમીકરણો છે એના વિશે અવધૂતિ સાહિત્યમાંથી જાણીએ. બીજા એક બે પ્રશ્ન પણ આવ્યા છે, એની પણ આજે આપણે ચર્ચા કરીએ. કે એક ભક્તે પ્રશ્ન મૂક્યો હતો કે પૂજ્ય બાપજીનું જીવન ચરિત્ર વાંચવું હોય શબ્દબદ્ધ વ્યવસ્થિત એકદમ, તો કોનું વાંચવું? એટલે જો જીવન ચરિત્ર તો અનેકોએ લખ્યા છે, અનેક કવિઓએ, અનેક ભક્ત કવિઓએ બાપજીનું જીવન ચરિત્ર અનેક રીતે અનેક પાસાઓમાં લખ્યું છે. પણ જો તમારે થ્રુ ધ લાઈન વાંચવું હોય તો નારેશ્વરનો નાથ અમૃતલાલ નાથાલાલ મોદી કાકા, એમણે જે જીવન ચરિત્ર બાપજીનું લખ્યું છે એ વાંચી શકાય. અને બીજા એક ભક્તે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ક્યારે પણ આપણે ચરિત્ર ચિંતન વાંચીએ છીએ તો એ ચરિત્રમાં ત્રુટિ જણાય તો શું કરવું? તો એનો પણ જવાબ મારી પાસે આ જ છે કે કોઈ પણ ચરિત્ર ચિંતન બાપજીનું વાંચતા તમને કોઈ પણ જગ્યાએ ત્રુટિ જણાય તો એનું એક જ સોલ્યુશન છે, નારેશ્વરનો નાથ, લેખક છે અમૃતલાલ નાથાલાલ મોદી. ફરી મળીશું. રજા લઉં છું. ગુરુદેવ દત્ત.